તો અમદાવાદમાં એક વિદ્યાર્થીને માર મારવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી। માધવ સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરાવ્યા છે। પ્રિન્સિપલ પણ અયોગ્ય કામગીરી બદલ સસ્પેન્ડ। સ્કૂલના નિર્ણયને લઈને વાલીઓમાં સંતોષ છે। સીસીટીવી માંગવામાં આવ્યા પણ ન આપ્યા। શિક્ષકને પરત લેવા પત્ર લખાયાનો વાલીઓનો આક્ષેપ। વિદ્યાર્થીઓ પાસે સ્કૂલે જબરદસ્તી પત્ર લખાયું છે। પરીક્ષા આવતી હોવાથી શિક્ષકને પરત લેવા પત્ર લખાયું છે। આ ઘટના બાદ પણ શિક્ષકને સ્કૂલે બોલાવ્યો હતો તેવો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે। તો ટ્રસ્ટી કહી રહ્યા છે કે અમે શિક્ષકને ક્યારેય પરત લેવાના નથી। અમદાવાદની માધવ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાના જે મામલા છે તેમાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ વાલીઓએ આક્ષેપ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ જોડે પત્ર લખાવીને એ શિક્ષકને ફરી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ ટ્રસ્ટીનું કહેવું છે કે અમે શિક્ષકને ક્યારેય પરત લેવાના નથી। વાલીઓ કહી રહ્યા છે કે પરીક્ષા નજીક આવતી હોવાથી આ શિક્ષકને ફરી લેવા માંગે છે। આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। અમદાવાદની વટવા વિસ્તારમાં આવેલ માધવ સ્કૂલનો એક વિડીયો વાયરલ થયો, જેમાં વિદ્યાર્થી અને શિક્ષક માર મારી રહ્યો છે। ત્યારે જે વિડીયો વાયરલ થયા બાદ સ્કૂલ દ્વારા તો કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ વાલી પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। સ્કૂલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, સંતોષકારક કાર્યવાહી કરાઈ છે, શું કહેશો? ખોટી રીતે કાર્યવાહી કરી લોકોએ। જો મેડમ આ 24 તારીખનો અભિષેકનો એને સસ્પેન્ડ કર્યો, એનો લેટર પછી અમે એના માર માર્યો 24 તારીખે, તો એ લોકોએ અમને ફૂટેજ આલતા જ નથી। સ્કૂલમાં જે ભગવાનભાઈ પ્રજાપતિ, પછી મયુર પટેલ, આ બધા ચોર, પછી પાછા એમને 28 તારીખે બોલાવીને વાલી અને છોકરાને, મારા છોકરાને અંદર ઓફિસમાં ઉપર બોલાવીને ભગવાનભાઈ પ્રજાપતિ અને મયુર પટેલે મારા છોકરાને ધમકી આપીને અને લેટર લખાયો કે ભાઈ આ સાહેબને પાછો લાવવાનો, પણ તને અહીંયા સ્કૂલમાં કાઢી નાખવાનો છે, કે તને નથી ભણાવવાનો। પણ અમારે કે આને તો પાછો જોઈએ અભિષેકને। આ રીતનું આ લોકો સ્કૂલ નથી ચલાવતા, જેલ ચલાવે છે। ભારે ફીઓ લઈને છોકરાઓને, મારા છોકરાને આના સુધી પાછી 6ટી વાર માર્યો, એટલે હું હાઈ કોર્ટ સુધી જઈશ। આ એક જ શિક્ષકે વારે ઘડીએ આ વિદ્યાર્થીને માર્યો? હા, એક જ। અને મયુર પટેલ ખરો ને, એની ઓફિસમાં પણ માર્યો છે બોલાવીને છોકરાને, ઢોર માર। અને આને તે એની સ્કૂલમાં જ માર્યો, પણ આ છોકરો મારી બીકના કારણે કહેતો ને, પણ માર માર્યો એટલા માટે આ છોકરાએ મને રડીને કહ્યું કે પપ્પા મને આ રીતનો માર્યો। હું 24 તારીખે અહીંયા આવીને હંગામો અમારા પરિવારે કર્યો, પણ ફૂટેજ હાલતા નથી, કોઈ ન્યાય નથી મળ્યો। પછી આ લોકોએ પાછો લીધો એટલે મારી એક્શન લેવી પડી। પછી વટવા પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી, પોલીસનો પણ મને ફૂલ સપોર્ટ છે, એને એરેસ્ટ કરી નાખ્યો। પણ અમારી એક જ માંગ છે કે આને સજા થવી જોઈએ, આ સ્કૂલ બંધ થવી જોઈએ। આ સ્કૂલના અહીંયાના બધા ટ્રસ્ટીઓ બધા ચોર છે। આ રીતની બધી ભારે આની પહેલા જ્યારે માર્યો તો આપના બાળકને, ત્યારે આપે રજૂઆત કરી હતી સ્કૂલમાં? છોકરાએ ડરને મારે મને કહ્યું જ નથી કે આવું તો તૈયાર કરે ચાલે, પણ આ તો ઢોર માર માર્યો, પછાડી દિવાલે ભોળા પછાડ્યા, નીચે મારી લાત માર્યો। સાલો એ શિક્ષક છે કે સાલો ગુંડો છે, પટેલ છે કે કઈ જાત છે, મને બતાવો ચલો। એના કરતા આમાં નીચ કુંભ કોઈ બી હોય આ રીતના ના મારી શકે। પોલીસને પણ આ કાયદો નથી કે આ રીતનો મારો, માથામાં આ રીતનું મરાય। પોલીસ પણ નીચે દંડો મારે, તમે નીચે દંડો કેમ ના માર્યો? તો આના આપની હવે શું માંગ રહેશે? શું વારંવાર સજા થવી જોઈએ અભિષેકને, અને આ સ્કૂલ બંધ કરાવવાની। હજુ હું ગૃહમંત્રી સુધી સ્ટેટ જવાનો છે, આજે કોર્ટમાં જ જવાનું। વકીલે મને બોલાવ્યો કે તમે આવો, લેટર લખીને મેમરીને બધું લેતા હોય, આપણે આગળ મોકલીએ। એટલે આ સ્કૂલ બંધ જ કરાવવાની છે। જયારે પહેલી વખત જયારે ફરિયાદ લઈને આવ્યા હતા ત્યારે આપને સરખો જવાબ ન મળ્યો? એવું મળ્યો જ નહીં, અને મને ફૂટેજ આપ્યા જ નહીં। આ તો હું કાલે 30 તારીખે હું અહીંયા રિક્વેસ્ટ કરી, 3 વાર મને ધક્કા ખવડાયા, પછી મને આલે। મેં કીધું હું પોલીસને બોલાવો, તમે ફૂટેજ આપો, ને પછી પોલીસની ધમકી આલી, પછી મને આલ્યા। તો વારંવાર મને 24 તારીખ છે રોજ ધક્કા ખવડાવતા હતા, પણ હાલતા છોકરો એ પછી સ્કૂલ 3 દાડા આવ્યો, પછી બધા વાલીઓએ અને બધા થઈને આ માધવ સ્કૂલવાળાએ થઈને મારા છોકરાને જબરજસ્તી સહી લઈ લીધી કે તને અહીંયા નથી રાખવાનો। આમાં મયુર પટેલ અને ભગવાન પ્રજાપતિ આ બધા જબરજસ્તી મારા છોકરાને ધમકી આલીમાં સહીઓ લઈ દીધા બધી। બિલકુલ। તો જે રીતે વિદ્યાર્થીને માર માર્યા બાદ જ્યારે વાલીઓ ફરિયાદ કરવા પહોંચે ત્યારે તેમને સંતોષકારક જવાબ ન મળ્યો તેવું તેમનું કહેવું છે, અને જે ખાસ કરીને વિદ્યાર્થી પાસે પણ લખાણ લેવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે હાલ વાલીની અંદર રોષ જોવા મળી રહ્યો છે, અને જે આ શિક્ષક છે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ વાલી કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો માધવ પબ્લિક સ્કૂલ જે આવેલી છે તેમાં એક શિક્ષક દ્વારા ક્લાસરૂમમાં જ એક બાળકને ઢોર માર મારવામાં આવ્યો। અન્ય બાળકો જોઈ રહ્યા છે અને આ બાળકને ઢોર માર મારવામાં આવે છે, ગાલ ઉપર થપ્પડ મારે છે, દિવાલ સાથે માથું ભટકાવે છે। વાલીઓ જે આક્ષેપ કરી રહ્યા છે, જે વિદ્યાર્થી છે પિતા એવું કહી રહ્યા છે કે મને સીસીટીવી ફૂટેજ પણ આપ્યા ન હતા, સરખો જવાબ નહોતો આવ્યો, અને એ શિક્ષકને સસ્પેન્ડ કરીને
અને ફરીથી લેવામાં આવી રહ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ માધવ સ્કૂલનો જે વિડીયો વાયરલ થયો કે જેની અંદર વિદ્યાર્થીને શિક્ષક ઢોર મારે છે અને ત્યારબાદ સ્કૂલ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને વાલીઓ જે સવાલ કરી રહ્યા છે તેની સામે હવે ટ્રસ્ટીઓનું શું કહેવું છે. આપણી સાથે માધવ સ્કૂલના ટ્રસ્ટી છે સચિનભાઈ પ્રજાપતિ, તેમની સાથે વાતચીત કરીશું. આપ પણ સ્કૂલના ટ્રસ્ટી છો, સ્કૂલની અંદર આ પ્રકારની ઘટના જે સર્જાઈ, કઈ રીતની કાર્યવાહી આપે કરી છે ને શું કહેશો? મેં આ પ્રકારની ઘટનાની તદ્દન નિંદા કરીએ છીએ. જેવું અમારા ધ્યાને આવ્યું તરત જ અમે ટીચરને સસ્પેન્ડ કરી જ દીધા હતા. અચ્છા, પરંતુ વાલીનું કહેવું છે કે એમને અનેક ધક્કા અહીંયા ખાવા પડ્યા છે સીસીટીવી ફૂટેજ માટે, ફરિયાદ માટે, પરંતુ સ્કૂલ તરફથી યોગ્ય જવાબ ન મળ્યો. શું કહેવું છે? જ્યારે પહેલા દિવસે અમે સસ્પેન્ડ કર્યા ત્યારે વાલીએ આવી કોઈ માગણી કરી ન હતી. પછી જ્યારે એમને શનિવારે આવ્યા હતા, પણ શનિવારે હાફ ડે હોવાના કારણે અમારો ટેકનિકલ સ્ટાફ હાજર ન હતો, તેથી અમે એમને સોમવારે બોલાવ્યા. એટલે સોમવારે પછી અમે એમને ફૂટેજ આપી દીધા હતા. અચ્છા, વાલીનું કહેવું છે કે વિદ્યાર્થીને આપે સ્કૂલમાં જે બોલાવ્યો અને ત્યારબાદ એક લેટર લખાવવામાં આવ્યો કે આ જે શિક્ષક છે તે અમારા ભવિષ્ય માટે અમને વિજ્ઞાન વિષય લે છે ને અમારે એની જરૂર છે. એ પ્રકારે જબરદસ્તી લેટર લખાવવામાં આવ્યો છે સ્કૂલ તરફથી, તેવું તેમનું કહેવું છે. આપની શું સ્પષ્ટતા રહેશે? સ્કૂલ તરફથી એવો કોઈ લેટર લખાવવામાં નથી આવ્યો. જ્યારે અમે ટીચરને સસ્પેન્ડ કર્યા ત્યારે જે અન્ય બાળકો હતા અને એમના જે વાલી હતા એ બધા ભેગા થઈને અમારે ત્યાં આવ્યા કે ભાઈ અમે આ શિક્ષકને પાછો માંગીએ છીએ. એટલે અમે કીધું કે એ શક્ય નથી, એણે બહુ જ અયોગ્ય કામ કર્યું છે, એટલે એ શક્ય નથી. જો વાલી કહેશે તો અમે કદાચ વિચારીએ, પણ પાછા લેવાના ચાન્સીસ તો બહુ જ ઓછા છે. એટલે પછી એમણે કીધું અમે લખીને આપીએ, તો અમે કીધું તમે લખીને અરજી કરી શકો છો. એટલે બાળકોએ જાતે આ રીતનો પત્ર લખી અને અમને આપ્યો હતો, પણ તો પણ અમે ટીચરને પાછા નથી લીધા. અચ્છા, વાલીનું કહેવું છે કે વિદ્યાર્થીને આ એક વખત માર નથી મારવામાં આવ્યો, આ પહેલા પણ મારવામાં આવ્યો હતો. ઘણી વખત પ્રિન્સિપલની કેબિનમાં પણ તેને ફટકારવામાં આવ્યો હતો, જેને લઈને બાળક પણ ડરી ગયું હતું. આ ઘટનાની આપને કોઈ જાણ છે? ના, જાણ નથી અને કોઈ વાલી તરફથી પણ પહેલાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જો ફરિયાદ કરવામાં આવી હોત તો અમે તરત જ એક્શન લઈને એ જ દિવસે એમને સસ્પેન્ડ કરી દીધા હોત. એટલે જ જો પ્રિન્સિપાલ સુધી કદાચ વાત થઈ હોય ને એમને જો સસ્પેન્ડ કર્યા હોય, ધ્યાન ના લીધું હોય, તો અમે એટલે જ પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કરી દીધા છે કે તમારા કંટ્રોલમાં નથી બધું, તો તમે કઈ રીતે આ ચલાવી લો છો. એટલે અમે પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કરી દીધા છે. બિલકુલ, તો જે રીતે જે વાલીએ જે આક્ષેપો કર્યા છે તેની સામે સ્કૂલના ટ્રસ્ટીનું કહેવું છે કે તેમણે જે કાર્યવાહી કરી છે તે મુજબ પ્રિન્સિપલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જે કાર્યવાહી કરવાની હતી શિક્ષકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે ભવિષ્યમાં પણ વાલીઓ કહે તો પણ આ શિક્ષકને પરત લેવાની પણ સંભાવનાઓ નથી, જેને જે પ્રકારની સ્પષ્ટતા ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બુલેટિનમાં